10 વર્ષ આપણા આ મંદિરને ભગવાનની કૃપાથી ક્યાં સમય જાય છે અને ખાસ કરીને આ વિસ્તારના દરેક હરિભક્તોએ જે સેવા કરી છે, બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ, એક સમયમાં કલ્પના ના થાય એવી જગ્યા. પહેલાં નામ પહેલી વખત સાંભળ્યું ને માન સ્વામી પાસે કે દિયોદરમાં આપણા હરિભક્તો ને ફલાણું ને કંઈ, કઈ બાજુ આવ્યું? મેં કીધું સાચું કહું છું બસ ક્યાંય. પછી તો અમારા દિલીપભાઈ મળ્યા અને ઠક્કર બાપાએ મળ્યા અને બીજા બધા હરિભક્તો મળ્યા, વાતચીત થઈને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી તમે બધાને મંદિર ભગવાન પધરાવાના, સત્સંગ થાય, નાના મોટા આપણા સંસ્કારો આપણા સિદ્ધાંતો જળવાઈ રહે, આપણા દીકરા દીકરીઓની સુરક્ષા રહે, એના માટે થઈને અમને સ્વામી વાત કરીને મંદિરોની જરૂર શું છે. તો અહીંયા વિચાર આવે, ગામના ચોરે બેઠા હોય, ટૂંકમાં જ વાત કરીશ કેમ કે મારે પાછું થોડુંક કામ છે, પાછું નીકળવાનું છે. આપણે ગામના ચોરે બેસીને, ચોરે બેઠા હોય કે ગલ્લે ઊભા હોય કોઈ, કે ભજીયાની લારી ઉપર કોઈ ઊભા હોય ને બધી જગ્યા હોય માણસ. એના એ માણસને તમે મંદિરમાં જઈ અને ઊભો કરો તો વિચારમાં થોડોક ફેરફાર આવે, થોડોક. હું વધારે નથી કહેતો, અડધો ટકો આવતો હશે ને. આ બહુ સીધી વાત છે. સ્થાનનો બહુ મોટો મહિમા છે. આપણા જે શાસ્ત્રો છે ને એમાં લખ્યું છે, આસન મંત્ર ને માળા આ કોઈ દિવસ બદલવી નહીં. જે વારસામાં મળ્યું હોય ને, ઘણી વખતે આપણા વડવાઓ પાસેથી માળા મળી હોય, મંત્ર હોય. મંત્ર એટલે ખાલી ગુરુ મંત્ર નહીં, પણ જે સંસ્કારો આપણા વડીલો ઘણી વખતે કંઈક વાત કરતા હોય, આપણને એમ થાય આ તો બોલ્યા કરે છે, પણ એના પાસેથી જે મળે છે, આજે વડીલો પાસેથી જે મળે છે, એ ભલે 10 વાત ફરતી કહેતા હોય, પણ એક વાત એવી નીકળી જાય કે જે પોતાના જીવનને ફેરફાર કરી નાખે છે. રિપીટેશન બધી જગ્યાએ હોય છે. વારંવાર એક જ વાત જ બધી વસ્તુમાં હોય છે. ગમે તે શાસ્ત્ર ખોલીને તમે જોશો તો એમાં રિપીટેશન બહુ હોય છે. તમે જોજો, તમે ભાગવત જુઓ, રામાયણ જુઓ, શિક્ષાપત્રી જુઓ કે સત્સંગી જીવન જુઓ કે કોઈ પણ શાસ્ત્ર, ધાર્મિક શાસ્ત્ર તમે ખોલો તો એની એ જ વાતો આવે છે. પાછી એક જ શાસ્ત્રમાં એની એ વાતની રિપીટેશન થાય છે. તો વડીલો પાસે મળેલું જે આપણને સંસ્કાર છે, માળા, મંત્ર, આસન. આસન એટલે કઈ જગ્યાએ બેસવું. આસનનો મતલબ ખાલી ઓલું પાથરીને બેહે અને આસન ના કહેવાય, પણ વડીલોએ જે સ્થાન ઉપર બેસી અને પૂજા કરી હોય. આપણે ગોખલા જેવું મંદિર હોય, આપણે જૂના મકાનો હતા ને, હવે જો કંઈ મોટા થઈ ગયા, પણ જૂના મકાન હોય, પછી ગોખલો નાનો હોય ને નાના ગોખલામાં દીવો થયો હોય ને એમાં પછી ઉપર કાળું થઈ ગયું હોય, આપણે જે ગોખલામાં ભગવાનની મૂર્તિ મૂકી હોય એમાં પછી ફોટો હાવ ઝાંખો થઈ ગયો હોય. એમાં કંઈ ફોટો ઝાંખો થઈ જાય એટલે ભગવાન જતા ના રહે.
એમાં કે હોનાનું નામ ફોટા ભગવાન કરીને મુકાય. પણ વસ્તુ એટલી છે કે આ વસ્તુ બહુ અગત્યની છે. એ સ્થાન, એ પરંપરા જે મળતી હોય છે, આ માળા હોય, આપણા વડવાઓએ જે માળા ફેરવી છે એના વિચારો, એની સાત્વિકતા, જો તમને માળા આપી હોય તમારા મા બાપે કે કોકે આપી હોય, જો એને ફેરવીને આપી હોય તો આપણે આમ માથે જડાઈને એને રાખીએ કાયમ પૂજામાં અને ફેરવીએ તો આપણા વિચારો એ સમાન થાય છે, એમાં સાત્વિકતા આવે છે. તમે જૂના મંદિરો જુઓ તો એ જૂના મંદિરમાં જુઓ ને, હું તો ઘણા વખતનો અનુભવ કહું છું, ઘણી જગ્યાનો અનુભવ કહું છું. ઘણી જગ્યાએ એવા મોટા મોટા મંદિરો, એટલા મોટા મોટા મંદિરો અને આધુનિક બધી વ્યવસ્થા હોય, તમે આમ અંદર જાઓ તો લાઇટે થાય ને અંદર જાઓ તો આમ પગથિયા ચડી જાય ને એવા મંદિરો હશે કદાચ. પણ ગામમાં એ જૂના નાના 20 બાય 20ના મંદિરોમાં ક્યારેક ઘણા બધા આપણા ઝાલાવાડમાં હશે ને આપણા ઉત્તર ગુજરાતમાં હશે ને જે જૂના સચવાઈને રહેલા છે, ત્યાં જાઓ ને આમ અંદરથી કંઈક ટાઢક લાગે આપણને. આપણા ભગવાન છે અહીંયા પધરાયા છે, અને એ ટાઢક એટલા માટે લાગે છે કે એમાં પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે ને આપણા વડવાઓએ એમાં ખૂબ ભજન કર્યું છે, અને ભજનના પ્રતાપે ધીરે 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 આપણામાં એની અસર આવે છે. એટલે આપણે તો ખૂબ ભાગ્યશાળી છે કે આપણને ઘેર બેઠા આ ભગવાન મળ્યા, અને આવું સરસ મંદિરને 10 વર્ષ પરિપૂર્ણ થયા. સંકલ્પ કરે તો 15 વર્ષ ઉપર થયું. આમાં દિલીપભાઈ બહુ ધક્કા ખાધા, તમારા બધા હરિભક્તોએ બહુ ધક્કા ખાધા. ગળે ઉતરવું જ જોઈએ ને ભાઈ, આ છે શું દિયોદર. પણ એવો સંતોષ થયો કે પછી આપણે ભાભરની અંદર પણ સરસ, અને એમાં અહીંયાના બધા હરિભક્તોને ખૂબ ઉત્સાહ અને ઉમંગ. મેં હમણાં જ વાત કરી દિલીપભાઈને, મેં કહ્યું જે નાનો મોટો ધર્માદો આવતો હોય આપણે અમદાવાદથી તો જે થાય એટલું કરશું જ. હમણાં જ પાટણવાળા આવ્યા હતા, મને કે ભૂમિપૂજનની તારીખ આપો. આ જો હશે ભૂમિપૂજનની તારીખ આપો. આજુબાજુની દિવાલ પડી જાય એવી છે. દિવાલને ભૂમિપૂજનને શું? હા, તો દિવાલ તો હરકી કરી નાખો. દિવાલનું ભૂમિપૂજન કરવાનું છે કે મંદિરનું કરવાનું? એટલે એ થઈ જશે, એની ક્યાં આપણે ચિંતા છે. સરસ આપણે દિવાલે મેં કીધું દિલીપભાઈને ભાઈ બધાને, મેં કહ્યું ભેગા થઈને તમે ચાલુ કરીને પૂરું કરો. જે સહયોગ જોઈશે આપણે આપશું, થાય એટલું તમે કરજો, બાકી બીજું બધું કરશું. ભગવાન બેઠા છે. જો આપણે જે દેવમાં રૂપિયો તમે આપો છો એને એ જ પાછા આપીએ છે. દિયોદરમાં તમે ચેક ખબર નહીં જેટલાનો, મને તો ખ્યાલ નથી, હશે. પણ આજે તમે આપો છો એટલે આપીએ છીએ. એટલે પછી મેં દિલીપભાઈને હમણાં જ વાત કરી, મેં કહ્યું હરિભક્તોને મારા વતી હું ભલામણ કરીશ કે તમે જે પણ કોઈ ધર્માદો આપતા હોય એ દિયોદર મંદિરની અંદર જ તમારો ધર્માદો, અહીંયા આપણું મંદિર થઈ ગયું તો આપણા જ ભાઈઓ બહેનો, આપણા જ દીકરા દીકરીઓ એ દિયોદરમાં સહયોગ કરે. ભાભરમાં, હા, દિયોદર ના હરિભક્તો ભાભરમાં અને ભાભરમાં સહયોગ કરે એ ખાસ મારી ભલામણ છે. અને જે ધર્માદો ના આપતો હોય તો આપણે લખ્યું મહારાજની આજ્ઞા છે, ના આપતો હોય તો સેવા તરીકે કરવું. પણ અવશ્યપણે આમાં શું થાય કે મમત્વ થાય. આ બહુ સીધી વસ્તુ છે. આપણને આજે સેવા કરી હોય ને, જો પહેલાં તો પૈસા હતા નહીં, પહેલાં છે ને પૈસા નહોતા માણસ પાસે, બહુ પૈસા આવ્યા ને એટલે બગાડ આવ્યો થોડો ઘણો. એ ખિસ્સું ગરમ હોય ને એટલે મગજે ગરમ રહે.
ખીસું ટાઢું હોય બેસી જાય, પછી શું કરે માણસ? પછી શું કરે? પહેલા જમાનામાં છે ને આખા ગામમાં એક કે બે જ જણા હોય એ કે આનો સ્વભાવ બહુ ગરમ છે, એ ઓળખાતા હતા. અત્યારે એક જ જણા જેવા હોય કે કોક કે આ આખા ગામમાં આનો સ્વભાવ બહુ ટાઢો છે. તમે જોજો, બધાને તપેલી ગરમ જ રહે. કેમ કે ઓલું આમ કીધું ગરમ હોય ને એટલે ગરમ રહે, મજબૂત રહે. પણ જો આ તો હસવા માટેની વાત છે, પણ હકીકતમાં વસ્તુ એ છે કે પહેલાં પૈસા નહોતા એટલે લોકો પોતાનો સમય આપતા હતા. આજે મંદિર થતું હોય, કાળુપુર મંદિર જ્યારે થતું હતું ત્યારે લોકો પોતાના ત્યાં કે મારા 2 મહિના હું અહીંયા સેવા કરવા આવીશ. કોઈક ઈંટાળા લઈને પાણા લઈને આવે, કોઈક માટી ખૂંદવા આવતા હતા, કોઈક લાકડાની સેવા કરે. પોતાના ઓલા ખેતરામાં ઝાડવા જૂના હોય તો એ લાકડા વેરીને લાવતા હાથેથી. પછી કોઈક પથ્થરની સેવા કરે, જે આપણે અત્યારે રાધાકૃષ્ણ દેવ સ્વામી પ્રસાદીનો સાંભળો છે એનો ઇતિહાસ છે. એ તો કોઈક વાર વાત કરશે સંતો, અને લગભગ તમે જાણતા જ હશો. તો એનાથી ખાલી મમત્વને પોતાપણું થાય. જેને સેવા કરી હોય ને તો એમ થાય કે આપણે ત્યાં ફરીથી જઈએ, ક્યારેક વારે તહેવારે દર્શન કરવા જઈએ. જેના જોડે સંબંધ હોય, દિવાળી હોય તો ના ગમતા હોય તો જવું પડતું. અમુક લોકોને જોડે વ્યવહાર કરવા માટે પછી બહેનો કહેવું પડે ભાઈઓને કે ભાઈ હાલને જવું પડે હવે. એટલે કંઈ જવું નથી, જવું પડે તારે કીધે. ઓલો જાય વેલું મોઢું કરીને, ક્યાં જાય બિચારા. પણ એ તો મારે મસ્કરીઓ સ્વભાવ છે એટલે સહન કરજો. એટલે ભલે એ તો થોડુંક યુટ્યુબમાં આવશે, બીજું વધારે આવશે, બીજું શું થશે? હા, એ તો આપણે તો બદનામ હોય તો ક્યાં હુઆ, નામ તો હુઆ. એ જે મહારાજે કીધું કે, અને કૃષ્ણ ભગવાને કીધું, બધા ભગવાને કીધું કે શત્રુ ભાવે, મિત્ર ભાવે, દુશ્મન ભાવે, ફલાણા ભાવે, કંઈક છેલ્લે તો સ્વામિનારાયણ ભગવાનનું નામ દેશે ને. હું તો એવું માનું છું. એમનો આચાર્ય ખરાબ છે, કોનો? કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળો. બસ આવી ના તો બધા આપણે આનંદમાં રહેવું જિંદગીમાં. જો આ તો મજા આવે. મેં હમણાં જ કહેતો હતો, મેં કીધું આ દુનિયા છે ને, જો હકીકતમાં વિચાર કરો કે રેલના પાટા જેવી છે કે આમ સીધી સીધી હાલી જ જાય, ઊંચું નીચું નથી આવતું. બધાના જિંદગીમાં એક દિવસ શાકમાં કદાચ મીઠું ઓછું પડી રહ્યું હોય, કોક દાડો વાસણ વધારે ખખડી જાય, અને સીધું ચાલે તો મજા શું આવે? કોક દિવસ પકોડી જોઈએ, કોક દિવસ અથાણું લાવવું પડે, કોક દિવસ પાપડે જોઈએ. આજે સરસ લાડવા છે ને, જો છે જ. એટલે જુદું જોઈએ, એ જુદું ના હોય. આજે તમે વિચાર કરો કે બેન્ડ પાર્ટી બોલાવો અને એક નકરા ખાલી એક મંજીરાવાળા જ બોલાવતો, તમને કંટાળો આવે. એટલે એક પીપુડી વાળો હોય, એક ઢોલ વાળો હોય, એક મંજીરા વાળો હોય, એક બીજા વાળો હોય, એક કંઈક બીજું વગાડતો હોય. બધું ભેગું થાય તારે સંગીત થાય. એમાં જિંદગી, આ જીવન છે ને, એમાં બધા રસ ભેગા થાય ને તો જ જિંદગી કહેવાય. નહીં તો જિંદગી છે જ નહીં. એમાં મસાલા વગરની જિંદગી તો જીવ્યા હોય તો જીવવાનું શું કામ? એ ઓલો કંઈક બહુ આમ તો હળેલો જોક છે, પણ કહું હવે. એટલે આપણા લાગતો વળગતો નથી ને, હું પ્રતિપાદન નથી કરતો. એક માણસ ડૉક્ટર પાસે ગયો હોય કે ડૉક્ટર કહેતા આ તેમ કે હું થોડુંક વધારે જીવું એવું ગોઠવો ને કે દારૂ પીવો છો કે ના, કે બીડી પીવો છો કે ના, આમ કરો છો કે ના, ફલાણું કરો છો ના, ઓલું કરો ના, તો કે તમે જીવીને કરશો શું?
એટલે આ તો પરોક્ષનો જોક છે, ક્યાંકનો જોક છે, કંઈક સાંભળ્યો તો. પણ વાસ્તવિકતામાં આ વસ્તુનું કરવાની જરૂર નથી. પણ જિંદગીની અંદર સરળતાથી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય એ વસ્તુ શક્ય જ નથી. સિદ્ધાંત રાખો તો દુઃખી થશો, ભગવાન રાખશો તો પરીક્ષા આવશે. કારણ કે ભગવાન પોતાની પરીક્ષા આવી છે. એ કૃષ્ણ ભગવાનની પરીક્ષા આવી હતી, એ રામચંદ્રજી ભગવાનની પરીક્ષા આવી હતી. એમને સીતાજીનો ત્યાગ કરવો પડ્યો છે અને એ ધોબીને લીધે. વિચાર કરો, આવું જ હોય છે દુનિયામાં. તમે બીજા ભગવાન જેવા ભગવાન હોય ને ધોબીને નડ્યો, બોલો. એટલે કોઈ કોમ ઉપર વાત નથી, પણ આ વાસ્તવિકતા. આ તો જે લખ્યું છે એ આપણે સાંભળ્યું છે, એ કહીએ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન વખતે ભગવાન, પણ આ તો દુનિયામાં બહુ સરસ છે. આપણે તો બહુ ભાગ્યશાળી છે. એટલે ખાસ ભલામણ એટલી કે દિયોદરના જેટલા હરિભક્તો છે, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ તો નહીં કહું, કેમ કે એટલા કદાચ કમાતા ના કમાતા, પણ આપ જરૂર સહયોગ કરજો કે આપણા ભાભરનું મંદિર. મને તો હમણાં જ કીધું મને કે એક ઓલું સ્લેબ, બીજા માળનો સ્લેબ ચાલુ થઈ ગયો, બોલો, ભરી ગયો. તો જોર કામ ચાલે. મારા દિલીપભાઈ છે, ઉત્સાહી બહુ છે. બાબરવાળાએ બહુ તો ઉત્સાહ તો બહુ છે બધાને. આયા હતા ને, હું તો ધન્યવાદ માનું આવા હરિભક્તોને, તમે બધાને, કે આટલો બધો દેવ પ્રત્યે અને આપણા સત્સંગ પ્રત્યે જે લાગણી અને જે મમત્વ છે ને, આ બહેનો, ભાઈઓ, દીકરા દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. હા, નહીં તો આ દુનિયામાં, આ સમયમાં 2026માં કોને કોઈના માટે ટાઈમ છે? પણ આજે આટલો સમય કાઢી અને આપણા દેવ મંદિરો માટે, આપણા સત્સંગ માટે અને ખાસ કરીને આપણા પરિવાર માટે થઈને તમે જે કાર્ય કરો છો, અનેક અનેક ધન્યવાદ છે. બસ આજના યજમાન, આજના બધા હરિભક્તો જેને સેવા કરી છે, આપ સૌ ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ, આમંત્રિત મહેમાનો, આપ સૌનું ભગવાન ખૂબ મંગળ, ખૂબ રૂડું કરે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.